બોટાદ જિલ્લામાં બોટાદ અને ગઢડા શહેરમાં નગરપાલિકાની ચૂંટણીને લઈને બંદોબસ્તને પગલે પોલીસ તંત્ર દ્વારા સુરક્ષા ગોઠવી દેવામાં આવી છે। ગઢડા અને બોટાદ શહેરમાં ચૂંટણીના પગલે ડિસ્પેચિંગ સેન્ટર સહિત તમામ બૂથ અને મતગણતરી સેન્ટર ઉપર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। જો કે સુરક્ષાને પગલે ડીવાયએસપી 2, પીઆઈ 7, પીએસઆઈ, કોન્સ્ટેબલ 300, હોમગાર્ડ જીઆરડીની મદદ બંદોબસ્તમાં લેવામાં આવી છે। આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બોટાદ જિલ્લા ખાતે બોટાદ પોલીસ દ્વારા તમામ રિસીવિંગ ડિસ્પેચિંગ સેન્ટર તથા બૂથ ખાતે મતગણતરીના કેન્દ્ર વગેરે તમામ જગ્યાએ બંદોબસ્ત રાખવામાં આવેલ છે। હાલમાં બોટાદ પોલીસ દ્વારા કુલ 2 ડીવાયએસપી તથા 7 પોલીસ ઇન્સ્પેક્ટર અને અન્ય પીએસઆઈ શ્રીઓ, આ સિવાય 300 પોલીસ કર્મચારી અને હોમગાર્ડ અને જીઆરડીની મદદ સાથે આ બંદોબસ્ત છે તે રાખવામાં આવ્યો છે। સંપૂર્ણ બંદોબસ્ત છે તે હાલમાં મતગણતરી સેન્ટર તથા ડિસ્પેચિંગ સેન્ટર ખાતેથી રવાના થઈ ગયેલ છે અને બૂથ ખાતે પહોંચી ગયેલ છે।